તો કેમ છો પબ્લિક? આઈ હોપ બધા મજામાં હશો. આજે આપણે પાછા કંઈક નવું લઈને આવ્યા છે. અત્યારે હું આપણા સોસાયટીની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાં જ અવેલેબલ છું, એટલે ત્યાં જ ઊભો છું. અવેલેબલ એટલે આજે આપણે કંઈક બહુ જ લાંબી ટ્રીપ મારશું. અહીંથી આપણે આપણા ગામડા બાજુ નીકળીએ. તો હાલો અહીં લેટ્સ ગો. તો અત્યારે કંઈક 6:30 થઈ રહ્યા. 6:30 વાગી ગયા અને આપણે એક્ઝેક્ટ 6:30 વાગતા ઘરેથી નીકળ્યા હતા. 6 વાગ્યાનો પ્લાન હતો પણ હું પોતે જ મોડો ઉઠ્યો હતો, એટલે ઉઠી મોડું થઈ ગયું થોડું. હું પોતે 6 વાગે ઉઠ્યો એટલે. તો તમે યાર મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો. અત્યારે રોડ ખાલી છે. એટલો રસ્તો કપાય એટલો. અત્યારે 8 વાગ્યા પહેલાં રસ્તો કાપી લેવો પડશે. પછી તો જો કદાચ વરસાદ આવી ગયો તો અમારા રસ્તામાં જ સ્ટે કરવું પડશે. ગયે આ જો યાર ઝાડું પડી ગયું ગાડી પરથી પર. ઠંડી અત્યારથી ચાલુ થઈ ગઈ છે. ઠંડી લાગે થોડી થોડી. તો યાર આપણું સપનું હતું કે ભાઈ બાઇક લઈને આપણે જાતે ગામડે જવું. હું કેટલી વાર, એકવાર તો 2 વાર બાઇક લઈને જઈ આવ્યો, પણ ત્યારે પેરેન્ટ્સ સાથે હતા. પહેલાં એકવાર મમ્મી હતા ને પછી પપ્પા હતા. અત્યારે તો અમે બંને ભાઈ સાથે લઈને આવ્યા. અમદાવાદથી પણ આગળ મૌજા શું હતું, ખટલેજથી આગળ નીકળી ગયા. તો ડાકોરવાળા રોડ ઉપર યાર આજ તમે જોઈ શકો બહુ જ ખરાબ રોડ છે. અમારી હાલત ખરાબ થઈ ગઈ છે અને મારા આગળના વ્હીલમાંથી અવાજ પણ આવવાનું ચાલુ થઈ ગયો છે. એ કદાચ સ્પીડ કાંટા, મીટર કાંટાનો છે. તો યાર તમે જો અહીંયા આવો તો બહુ ધ્યાનથી આવજો અને ગાડીને કમ્પ્લીટલી કરીને આવજો, નહીં તો યાર મારા જેવી હાલત થશે. મારી ગાડીની હાલત બહુ જ ખરાબ થઈ રહી છે અત્યારે. ભાઈ બહુ જ ખરાબ. મેં માઉન્ટમાં લગાવેલો ભાઈ ફોન પણ, એ પણ કંઈ કામ ના આવ્યું. કેમ તમે મારા સરની હાલત પણ જોઈ શકો. બહુ જ ખરાબ રસ્તો છે. મેપમાં પણ કદાચ જોઈ શકો છો. મને લાગે ભાઈ એથી હર 1 કિલોમીટરના અંતરે લખેલું છે ભાઈ 20ની સ્પીડમાં ગાડી ચલાવી. પહેલાં તો મને ભાઈ બહુ કોમેડી લાગી કે ભાઈ 20ની સ્પીડમાં, એટલે ભાઈ રસ્તો જોયા પછી મને યાર હકીકતમાં લાગી કે ભાઈ 20ની સ્પીડમાં તો રાખવું જ પડશે. આ જો આ ભાઈને કંઈક પડી ગયું છે. લો એમને તો આખું ચેનનું મટગાડ જ નીકળી ગયું. તો વિચારો યાર, આપણી ગાડી તો એના ગાડી કરતાં બહુ જ જૂની છે. એ ભાઈ પણ આપણી હારે ટેકો-ટેક હતો. ભાઈ બહુ જ ખરાબ રસ્તો યાર. થોડો સારો રસ્તો આવે તો યાર આપણે ડિસ્ટન્સ કાપી લઈએ. કંઈક હજુ 39 કિલોમીટર બતાવે છે આપણે ડાકોર. તો યાર આ જો ખાડા છે નકરા. બસ પણ યાર એકદમ ધીમી જઈ રહી છે. નહીં તો તમને ખબર જ છે બસની સ્પીડ કેટલી હોય. બ્રેક ક્યાં મારે છે? આપણે ડાકોર વાળો જે હમણાં નવો બ્રિજ બન્યો છે એ બ્રિજ ચડી ગયા.
ભાઈ નીચે બહુ જ ખરાબ રોડ હોય છે એટલે તો જે તમને મેં બતાવ્યું ડાકોરનું જે બહારની સાઈડ હાઈવેવાળો રોડ છે, નવો બ્રિજ એરિયો છે, તમે જોઈ શકો છો યાર. બહુ જોરદાર આ બ્રિજ બનાવે, ટ્રાફિક બહુ જ ઓછું થાય છે હવે બ્રિજના લીધે. આપણે પાછા ડાકોરના 4 રસ્તા બાજુ જઈશું કેમ કે ભાઈ ભૂખ લાગી છે બહુ જોરદાર. તો પબ્લિક અમે ડાકોર ફાઇનલી પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અમને નાસ્તો કરવા માટે અમે ખમણ એમ લીધા છે અને ખમણ નાસ્તો કરવા બેઠા છે અત્યારે જસ્ટ. અને તમને પણ કીધું ડાકોર પહોંચી પણ ડાકોરનું અમે તમને બ્રિજ પણ બતાવ્યો, એકદમ જોરદાર વ્યૂ હતો. અને જે રસ્તામાં પણ અમે મસ્તી કરતાં આવ્યા અમે બે ભાઈ. અને અત્યારે નાસ્તો કરી લઈએ, પછી થોડી વાર અહીંયા રોકાઈશું, પછી નીકળશું આપણા ગામ બાજુ. જોઈ શકો છો તમે. તો પબ્લિક અમે નાસ્તો કરીને નીકળી ગયા છે. તો યાર બૂટની હાલત જો બહુ જ ખરાબ થઈ ગઈ, એકદમ સફેદ હતા. આના બૂટ તો પહેલાંય ખરાબ જ હતા. આ જો ડાકોરથી એક્ઝેક્ટ માર્કેટની અંદર ડાકોર સાઈડ જવાવાળું બસ સ્ટેશનની બહાર મેં હમણાં નાસ્તો કર્યો છે, તમે જોઈ શકો છો. અને નાસ્તો અમે અહીંયા જ નાસ્તો કરી લઈ. હવે ડાયરેક્ટ અમે નીકળશું આપણા ગામ બાજુ. તો ચલો સીધા આપણે નીકળીશું. તમે યાર આ વ્યૂ જુઓ, એકદમ જોરદાર. નદીનું જે છે મહીસાગર નદી છે. અરે અમે એક અલગ જ એક રસ્તાથી આવ્યા છે એટલે તમને આ કંઈક અલગ જ લાગતી હશે. અમે એક 4થા કે 5મા બ્રિજ ઉપરથી જઈ રહ્યા છીએ. ત્યારે જો એકવાર અમે આ સાઈડથી અંદરથી મેં ગાડી કાઢી હતી, એકદમ નદીની અંદરથી. હું મમ્મી આવ્યા હતા ત્યારે. તો યાર એટલું વેધર પણ યાર લાગે છે ટૂંક સમયમાં વરસાદ આવે એવું થઈ ગયું છે. ના આવે તો સારું છે યાર. અહીંયાના જે રોડ પણ છે થોડા ઘણા એકદમ ખાડાવાળા છે, તો થોડા શાંતિથી અમે નીકળીએ છીએ. લાગે કે પહાડોમાં આવી ગયા લાગે, પહાડી વિસ્તાર. ફાઇનલી અમે અમારા ગામ બહુ જ નજીક છીએ. તમે જોઈ શકો યાર ગામની બહારનું મંદિર હાઈસ્કૂલ છે અહીંયા, હાઈસ્કૂલ. અને આ ગેટ છે આપણા ગામનો ગેટ. તો ફાઇનલી અમે ગામમાં એન્ટર કરી ગયા છે અને અમે મામાના ઘરે જઈશું. હા એચએમ જાદવ જો કયું હતું ઘર હું ભૂલી ગયો. આવજો ત્યાં. તો પબ્લિક અમે બીજા મામાના ઘરેથી પણ નીકળી ગયા છે. તો અત્યારે હવે ઘર માટે નીકળી ગયા છે અમે. તો આ જો અમારા ગામનું બજાર, શોપિંગ સેન્ટર કહી શકો અમારા ગામનું. અને અમારે ત્યાંની નાના કાકાની ફેમસ ભજીયાની દુકાન. અને આપણું ફર્યું
यार ये जूनी यादो यार, बहुत जोरदार जूनी यादो है ये। वाह કાકા જો બહાર બેઠા છે, ખબર નહીં કેમ। તો ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ। તો આજો આ મંડી પડ્યો પાછો ફોનમાં, અને અમારા બૂટની હાલત તો બહુ જ ખરાબ થઈ ગઈ છે। ફાઇનલી આપણે ગામમાં આપણા ઘરે પહોંચી ગયા છે। તો જો આપણા ઘર છે બે, અને આપણું તબેલો નાનો, અને આ જો કિચડ કિચડ થઈ રહ્યું વરસાદમાં, અને પોપટ બોલી રહ્યો હે યાર। અને કાકાની ગાડી બહાર પડી છે, અને કાકાના જો કબૂતર પણ છે અહીંયા, કબૂતર ચકલી યાર, આ અવાજ આ જોઈ શકો છો તમે। આપણું ગામ પબ્લિક, આ જો અમારે ત્યાંનું હર્બલ સેન્ટર અને મહાદેવનું મંદિર, અને આ અમારું આની બાની આંગણવાડી જે હમણાં નવી થઈ ગઈ છે હાલમાં, અને પહેલાં આવું કંઈ જ હતું નહીં। આ પણ હમણાં જ નવું નવું બન્યું છે, કંઈક કોરોના પછી, કોરોના સુધીનું બની ગયું છે। ગાડી મેં અહીંયા જ મૂકી દીધી છે, અંદર સીધી લાવી દીધી છે। અને આ આંગણવાડી પહેલાં જ્યારે હર્બલ સેન્ટર છે ત્યાં હતું, પહેલાં જ્યારે હું નાનો હતો ત્યારે યાર એકદમ ખુલ્લી જગ્યા હતી આ, અહીંયા અમે રમવા પણ આવતા હતા। અત્યારે કંઈક થઈ રહ્યું છે, ઝાડવા રોપણ કંઈક કરી રહ્યા છે એવું જ લાગી રહ્યું મને। आनी बानी में मस्ती हो रही है। ठोक दीजिए महाकाल का ठोक दीजिए, 5,000 लौटे दिख जाना चाहिए। ये 4,000 के लिए मैं यहाँ पे नहीं